हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं। हमारे एक और कस्टमर जिनको कनाडा का विजिटर वीजा दिलवाया केयर इमिग्रेशन ने, उनकी लड़की को केयर ने ही कनाडा हायर स्टडी के लिए भेजा था 12th के बाद। 12th के बाद है ना, 12th के बाद। और मेरे को अभी भी याद है कि उनका बहुत सारे क्वेश्चन के थे, 12th के बाद भेजना चाहिए नहीं भेजना चाहिए, तो उनके ही आज पूछ लेंगे अभी वीडियो में आगे। लेकिन आगे का जो वीडियो रहेगा वो हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा। और ये वीडियो लड़की का नहीं है, लड़की के साथ तो हमने उनका वीडियो बनाया था, ये खुद को उनको वीजा केयर इमिग्रेशन ने दिलवाया, विजिटर वीजा, उसके बारे में है। तो दोनों बातें करेंगे अगर वीडियो के अंदर। और आगे बढ़ाते हैं वीडियो को, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती ની અંદર। કમલેશભાઈ શંકરલાલ પ્રિયદર્શી અને એમની વાઈફ છે જયાબેન કમલેશભાઈ પ્રિયદર્શી। તો કમલેશભાઈ જોડે વાત કરીશું। કમલેશભાઈ, થોડો તમારો પરિચય આપો, કામકાજમાં શું કરો છો, ક્યાં રહો છો, કેરમાં કેવી રીતે જોડાયા? મારું નામ છે કમલેશ પ્રિયદર્શી। હું LIC નો બિઝનેસ કરું છું અને કેરમાં આવતા પહેલા મારા એક મિત્ર હતા કિરીટભાઈ પટેલ, એમણે મને કહ્યું હતું કે તમે કેરમાં જજો। આજથી 2 વર્ષ પહેલા મારા બેબીને પણ અહીંયાથી વિઝા થયા હતા। એ વખતે સર્વિસ એમને એટલી સારી સર્વિસ હતી, નેક્સ્ટ ટાઈમ અમને એવું થયું કે નહીં, અમારે નેક્સ્ટ ટાઈમ અમારે જ્યારે પણ વિઝા કરવા છે તો અમારે કેરમાં જ જવું જોઈએ, ક્યાં ના જવું જોઈએ। તો અમે સેકન્ડ ટાઈમ અહીંયા આવ્યા છીએ અને ફક્ત 10 થી 15 દિવસમાં ડીસી સરે અમારા વિઝિટર વિઝા જ્યાં સુધીનો પાસપોર્ટ વેલિડિટી છે ત્યાં સુધીની અમને વિઝા લાવી આપ્યા છે। થેન્ક યુ કમલેશભાઈ, બધું કહી દીધું। પણ અમને વિડીયોની શરૂઆત કરતા તો એની પહેલા મેં પૂછ્યું કે વધારે કોણ બોલશે, એને આપણે માઇક પર આવી આવું, તો એમણે એમની વાઈફનું નામ આપ્યું ને બોલ્યા એ બધું છે। તો જયાબેનને જોઈએ કે જયાબેન શું બોલે છે। હે કમલેશભાઈ? જયાબેન, મને યાદ છે કે એઝ અ મધર તમારી છોકરી 17-18 વર્ષ, હા, બહુ જ નાની ઉંમરે મેં એને મોકલી। અને પહેલા તો હું નિશિત સરનો અને એમની ટીમનો બહુ જ આભાર માનીશ કે જેમણે મારે બેબી વખતે પણ બહુ મહેનત કરી હતી। લોકડાઉન વખતે અમે એની ફાઇલ મૂકી હતી, છતાં પણ એમણે મારા વિઝા લઈ આપ્યા હતા। અને અત્યારે 2 વર્ષમાં બી એ મારા કોન્ટેક્ટમાં રહ્યા અને એ વખતે બી અમને એમ હતું કે અમારી વિઝાની પ્રોસિજર કરીએ। તો નિશિત સરે કહ્યું કે 2 વર્ષ થોડી વેઇટ કરો, બેબી સેટ થઈ જાય પછી તમે જાઓ, તો એને પણ તકલીફ નહીં, તમને પણ તકલીફ નહીં। અત્યારે અમે વિઝાની પ્રોસિજર નથી જ કરાવી છે અને એમની ટીમે બહુ જ અમને પ્રોત્સાહન આપ્યું, બહુ જ મહેનત કરી અને અમારા વિઝા અમારી પાસપોર્ટ વેલિડિટી પ્રમાણે લઈ આપ્યા। એટલે અમને ખૂબ આનંદ છે અને નિશિત સરનું કામ બહુ સરસ છે, એમની ને એમની ટીમનું, એટલે અમને બહુ આનંદ છે। વધારે તો કંઈ કહેવાનું મારે રહેતું નથી। અત્યારે તમારી ડોટર ત્યાં કયા વિઝા ઉપર છે? એ અત્યારે પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગઈ હતી, અત્યારે વર્ક પરમિટ ઉપર? હા, વર્ક પરમિટ આવી ગઈ છે એની 2026 સુધીની। વાહ ભાઈ વાહ, જોયું, વર્ક પરમિટ બેઝ ઉપર। તમારા સંતાનમાં કેટલા જયા બેન છોકરા? મારે એક જ બેબી છે અને કેનેડા? અને એ પણ કેટલા વર્ષથી તમે એને મળ્યા નથી? 2 વર્ષ થઈ ગયા છે। કેવું એકદમ આનંદ? અને જવાના ક્યારે જાવ છો? થોડો ટાઈમ વિન્ટર પતી જાય પછી ઈચ્છા છે જવાની। વિચારી લો, હે કેટલો આનંદ હોય એક જ સંતાન બેબીમાં, અને એ બી કેનેડા હોય ને એના 2 વર્ષ પછી મળવા જવાનું, 10 વર્ષ સુધીના વિઝા। જો કે પૂછવાની જરૂર નથી, પણ છતાં અમે અમારા દરેક કસ્ટમરને પૂછતા રહીએ છીએ અને અમને પણ પૂછીશું કે પોતે આની પહેલા વિડીયોમાં હતા બેબીની જોડે, હા હતા, આજે તમે પોતે પોતાના માટે છો, તો અમને હવે કેટલા માર્ક્સ? ફૂલ 100 માંથી 100। કમલેશભાઈ પૂછીશું, કારણ કે કમલેશભાઈ LIC એજન્ટ છે, એક્ટિવ છે, માર્કેટમાં બહાર બધે ફરતા હોય છે, ઘણા કન્સલ્ટન્ટ ન મળ્યા હશે અથવા મળેલા હશે, પણ કેરને સિલેક્ટ કર્યું એ અમારા માટે પ્રાઉડની બાબત છે કમલેશભાઈ। એનાથી વિશેષ જ્યાં પણ રેફરન્સીસ હોય, કમલેશભાઈ તરત કેરનો રેફરન્સ આપે છે કે ભાઈ સારું કામ કરાવવું હોય, ચોખ્ખું કામ કરાવવું હોય ને જેન્યુઅન કામ કરાવવું હોય, ચાહે તમારું સ્ટુડન્ટ્સનું કામ હોય, વર્ક પરમિટ, વિઝિટર વિઝા, કોન્વોકેશન્સના વિઝા હોય કે ડિપેન્ડન્ટના વિઝા હોય, અમેરિકા, UK હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય, તો કમલેશભાઈએ ઢગલો રેફરન્સીસ અમને આપ્યા છે। એ અમારી માટે અત્યારે કસ્ટમર નહીં તો હું જરૂર કહીશ કે કેરના ફેમિલી મેમ્બર જેવા છે। યસ, રાઈટ કમલેશભાઈ, માર્ક્સ કેટલા આપશો અમને 10 માંથી? 10 of 10। હવે એક આટલો એક્યુરેટ, અને એકચ્યુઅલી સર અમને પૂછે છે કેટલા માર્ક્સ આપશો, અમારે તો કહેવા, અમારે દિલની ભાવના કહેવાનું જ ના હોય, અમે તો એમના માટે ના સાહેબ, જે કહે છે, અને અમારા માટે તો તમે ભગવાન બરાબર છો, અને ક્લાયન્ટ ઓલવેઝ એ રિસ્પેક્ટ છે અમારા માટે, અને અમારા માટે પહેલેથી રહેશે। 2 વર્ષ પહેલાંય રહી હતી, અત્યારે રહેશે, આવનાર વર્ષોમાં રહેશે। અમારા સંબંધનો એન્ડ નથી, અમારા સંબંધ નિરંતર છે।
અને જ્યાં સુધી કેર રહેશે ત્યાં સુધી આવા જ કસ્ટમરને અમે સર્વિસ જરૂર આપતા રહીશું. Yes. એ સાથે હું અમને વિઝાની કોપી બતાવું છું, પાસપોર્ટ સાથેની, કે જેથી કરીને એમની ડોટરને દોડીને વિન્ટર પતે તરત મળવા જાય અને એમની જોડે ત્યાં રહે. 2029 સુધીનો પાસપોર્ટ વેલિડ છે અને 2029 સુધીના વિઝા છે. રાઈટ. 2029 સુધીના. ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. હવે જયાબેનનો પાસપોર્ટ પણ 2029 સુધીનો હશે અને 2029 સુધીના, યસ, 2029 સુધીના વિઝા છે. જયાબેન કોંગ્રેચ્યુलेशंस. હવે તમે Thank you, પણ thank તમારી डॉटर ने મળવા फटाफट दौड़ीने पहुंचो. ऐसे ही और स्टूडेंट्स और क्लाइंट्स की जर्नी हम आपके साथ शेयर करेंगे. अगर इस वीडियो को और इस चैनल को सब्सक्राइब नहीं किया है तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.